અત્યારે શરૂઆતી વલણમાં જોવા મળી રહ્યો છે. 227 બેઠકોના અમે આપને આ પરિણામો બતાવી રહ્યા છીએ. ટોટલ બેઠક છે 243. અને એ પહેલા પ્રશાંત કિશોરની પાર્ટી માત્ર 3 બેઠક પર એ આગળ ચાલી રહી છે. જનસુરાજ પાર્ટી અને કરગહર, ચનપટિયા અને કુમ્હરાર બેઠક પર આ પાર્ટી એ આગળ ચાલી રહી છે. જનસુરાજ પાર્ટી જેના મોટા મોટા દાવાની હવા નીકળતી હોય તેવું સ્પષ્ટપણે આ પરિણામોમાં જોવા મળી રહ્યું છે. તમામ બેઠકો પર જનસુરાજ પાર્ટીએ ઉમેદવારો એ મેદાનમાં ઉતાર્યા હતા, પણ માત્ર ને માત્ર 3 બેઠક પર પ્રશાંત કિશોરની પાર્ટીને શરૂઆતના વલણમાં આ ઝટકો જોવા મળી રહ્યો છે. 3 બેઠક પર અત્યારે પાર્ટી આગળ ચાલી રહી છે. પણ કોંગ્રેસનું પ્રદર્શન અત્યારે નિરાશાજનક જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે માત્ર 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે. પણ સાથી પક્ષ આરજેડી જેનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે, 60 બેઠક પર અત્યારે તો આગળ તે દેખાઈ રહી છે, અને અધર્સ એ 5. પણ અત્યારે તો જે શરૂઆતી જે આંકડા સામે આવ્યા એમાં એનડીએનો દબદબો જોવા મળી રહ્યો છે. बीजेपी बगैर चोरी किए, बगैर धन कुबेर के, बगैर झूठ बोले सरकार कभी नहीं बना सकती. बीजेपी ने तो प्रयास किया ही कि नीतीश की सरकार ना हो, बीजेपी की सरकार हो. तो बीजेपी तो देखिएगा कहां जाएंगे. और अगले बार तो महागठबंधन की सरकार ने सभी एग्जिट पोल बनाया था. 9 सीट से हमको हरा दिया गया. हरियाणा में क्या हुआ था? आप लोग तो इस बार 300 पार सभी चैनल से लेकर के सभी ने कर दिया था देश में. बीजेपी कहती थी 400 पार, टीवी बोल रहा था कि 300 पार. क्या हुआ भैया?